ઓમ શાંતિ। આજે આપણે સાચા મિત્ર વિશેની એક વાર્તા સાંભળીશું, જેના પરથી આપણને કંઈક વિશેષ પ્રેરણા મળે છે। આ વાત છે એક એવા વ્યક્તિની જે કમાવા માટે વિદેશ જાય છે અને વિદેશમાં એના કોઈ સંબંધી નથી, પણ હંમેશા વ્યક્તિને મિત્રો તો દરેક જગ્યાએ થઈ જ જતા હોય। તો આ વ્યક્તિને પણ 3 મિત્રો થઈ જાય છે અને 3 મિત્રો જે છે એ પણ નંબરવાર છે। એક મિત્ર છે બહુ જ પાકો છે, જેની સાથે ને સાથે રહે છે, હરે ફરે, ખાય પીવે, બંને લગભગ સાથે ને સાથે હોય। બીજો મિત્ર છે એ એવો મિત્ર છે કે જે 2-4 દિવસે મળે, અને ત્રીજો મિત્ર છે એ 4 દિવસે મળે કે 8 દિવસે મળે, મળી ગયો તો મળી ગયો, એવો મિત્ર છે। હવે આ 3 પ્રકારના, જેને કહીએ કે અલગ અલગ પ્રકારના 3 મિત્રો છે, અને આ મિત્રો જે છે એની સાથે આ વ્યક્તિ ત્યાં વિદેશમાં રહે છે, જ્યાં એના પોતાના કોઈ સંબંધી નથી। હવે બને છે એવું કે એ વ્યક્તિની ઉપર એક કઈ પરીક્ષા આવે છે, કોઈ કોર્ટમાં કેસ થાય છે એની ઉપર, જેમાં એ નિર્દોષ છે છતાં એને સાક્ષીની જરૂર છે। એને કહેવામાં આવે છે કે સાક્ષીની રજૂઆત કરો, તમારા સાક્ષીને લઈ આવો। એ વિચારે છે કે હું મારા મિત્રોને લઈ આવું। એક સાક્ષીની જરૂર છે તો સ્વાભાવિક છે કે એ એક જ મિત્રને કહેશે, અને એક મિત્રમાંથી પણ એ કોને પસંદ કરશે? જરૂર જે સૌથી વધારે ગાઢ છે, જેની સાથે વધારે સમય વિતાવે છે, એ મિત્રને એ કહે છે। એ મિત્રને કહે છે કે તારે આવવાનું છે મારી સાથે અને સાક્ષી બનવાનું છે। પેલો મિત્ર સ્પષ્ટ ના પાડી દે છે કે આવા કોર્ટના કોઈ લફડામાં હું પડતો નથી। પેલા વ્યક્તિને બહુ આશ્ચર્ય લાગે છે કે હું આટલો બધો ઘનિષ્ઠ મિત્ર જેને માનતો હતો, અને એ મારી સાથે 1 સેકન્ડ પણ ચાલવા માટે તૈયાર નથી, પરીક્ષામાં મારો સાથ છોડી દે છે। પરંતુ એ કરી શું શકે? કારણ કે એને તો સાક્ષીની જરૂર છે, તો ચોક્કસ એને બીજા મિત્રને કહેવું પડશે। તો એ વ્યક્તિ બીજા મિત્રને વાત કરે છે કે ભાઈ તું મારી સાથે આવીશ? બીજો મિત્ર કહે છે કે જો ભાઈ હું તારી સાથે આવીશ, પરંતુ કોર્ટના દરવાજા સુધી આવીશ। કેમ? કારણ કે કોર્ટમાં અંદર આવતા તો મને ડર લાગે છે, હે ને? હું અંદર નહીં આવું, કોર્ટના દરવાજા સુધી આવીશ। હવે આ સાંભળીને પેલા વ્યક્તિને થાય છે કે કોર્ટના દરવાજા સુધી તો કોઈ પણ વ્યક્તિ આવી શકે, અજાણ્યો વ્યક્તિ પણ મૂકવા આવી શકે, તો મારે તો સાક્ષીની જરૂર છે। પેલો વ્યક્તિ કહે છે કે નહીં, એવા કોર્ટના લફડામાં હું પણ પડતો નથી, અને કોર્ટમાં અંદર આવવાની મારી તો હિંમત છે નહીં, દરવાજા સુધી હું આવી શકું, અંદર ના આવી શકું। પેલો વ્યક્તિ વિચારમાં પડી જાય છે કે હવે જે 3જા નંબરનો મિત્ર છે એને તો એ કઈ બહુ મહત્વ પણ નહોતો આપતો, પરંતુ હવે એને જરૂર છે એટલે એ 3જા મિત્રને શોધે છે, અને 3જા મિત્રને કહે છે કે ભાઈ આવી આવી વાત છે અને કોર્ટમાં મારે સાક્ષીની જરૂર છે, શું તું મને મદદ કરીશ? પેલો વ્યક્તિ કહે છે હા ચોક્કસ કરીશ, પરંતુ એક શરત છે। શું શરત છે? કે હું ક્યારે જુઠ્ઠું નથી બોલતો, જે હોય એ બધું સ્પષ્ટ બતાવી દઉં છું, તો જે પણ છે હું રજૂઆત કરી દઈશ, તું મને બતાવો। પેલો મિત્ર કહે છે બિલકુલ, જે સાચું છે હું તને બતાવી દઉં, તારે ખાલી કોર્ટમાં મારા સાક્ષી તરીકે આવવાનું છે। અને એ વ્યક્તિ એનો સાક્ષી બને છે। આ વાત બહુ નાનકડી છે, પરંતુ આમાંથી કંઈક પ્રેરણા મળે છે। આપણા બધાના જીવનમાં પણ 3 મિત્રો છે, 3 મિત્રો કહો, બેનપણીઓ કહો, એ 3 મિત્રો જે છે
એ આપણે જોઈએ છીએ તો અલગ અલગ પ્રકારે આપણે મિત્ર બનાવેલા છીએ. એકને સૌથી પાકો મિત્ર બનાવ્યો છે, પરંતુ એ સેકન્ડ પણ સાથ નથી આપતો. બીજો મિત્ર છે જેને આપણે કહીએ કે કોર્ટના દરવાજા સુધી આવે છે, ઝાંપા સુધી. અને ત્રીજો મિત્ર જે છે એને આપણે બહુ મહત્વ નથી આપતા, પરંતુ સાથે એ જ આવે છે. કયા 3 મિત્રો હશે વિચારો. સૌથી પહેલો મિત્ર, પાકો મિત્ર, એ છે ધન. ધન વગર વ્યક્તિને જરા પણ નથી ચાલતું. અને ધન જરૂરતની વસ્તુ ચોક્કસ છે. ધન વગર કશું જ કાર્ય ના થાય. કહેવામાં પણ આવે છે કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. ધન જરૂરી છે, પરંતુ વ્યક્તિએ ધનને એટલું બધું જરૂરી બનાવી દીધું છે કે ધન માટે વ્યક્તિનું મહત્વ ઘટી ગયું છે. કોઈને થોડાક પૈસા આપીને કહેવામાં આવે કે ફલાણાનું ખૂન કરી નાખ, તો એ ધન વધારે મહત્વનું લાગે છે ને. ધન માટે એ પાપ કરતા પણ અચકાતો નથી. અને એ જ ધન જેના માટે આખું જીવન વ્યક્તિ પાપ કર્મો કરે છે, વ્યક્તિ જ્યારે શરીર છોડે છે ત્યારે એની પાછળ શબ્દ લાગે છે નિધન. ધન છૂટી જાય છે. એને કંઈક હાથમાં પહેરાયેલું હશે, ગળામાં પહેરાયેલું હશે, તો પણ શું કરશે વ્યક્તિ? કાઢી નાખશે. સોનાની વસ્તુ હશે કે હીરાની વસ્તુ હશે, કઈ કિંમતી વસ્તુ હશે, તો એના શરીર પરથી ઉતારી લેવામાં આવે છે. ભલે રડતા રડતા ઉતારે, પરંતુ ચોક્કસ ઉતારી લેશે. કેમ? કારણ કે એને તમે જીવનભર પાકો મિત્ર માન્યો છે, સાચો મિત્ર માન્યો છે, પરંતુ એ મિત્ર તમારી સાથે થોડીક વાર પણ ચાલવા માટે તૈયાર નથી. એવી જ રીતે બીજો મિત્ર છે જે આપણા સગા સંબંધી છે. એના માટે પણ આપણે શું કરીએ છીએ? જીવનભર એમની પાછળ લાગેલા રહીએ છીએ. એના માટે આપણે આખું જીવન વિતાવી દઈએ છીએ, પરંતુ એ પણ ક્યાં સુધી આવે છે? સ્મશાનના દરવાજા સુધી, કોર્ટના દરવાજા સુધી. એનાથી આગળ આવવાની કોઈની હિંમત નથી. કોઈ એનાથી આગળ નથી આવી શકતું. અને છતાં પણ આપણે સગાવાલાની પાછળ પણ પૂરું જીવન વિતાવી દઈએ છીએ. પરમાત્મા એવું નથી કહેતા કે સગાવાલાને છોડી દો. જે લોકોની વચ્ચે તમને પાર્ટ મળ્યો છે, પાર્ટ તો ભજવવાનો જ છે, પરંતુ એમાં એટલા બધા લિપ્ત ના થઈ જાઓ કે તમે એ ભૂલી જાઓ કે આપણે આ બધાને છોડીને એક દિવસ જવાનું છે. આપણે એ પણ ભૂલી જઈ અને પરમાત્માને પણ યાદ કરવાનો સમય નથી કાઢતા, અથવા શ્રેષ્ઠ કર્મો કરવાનો સમય નથી કાઢતા, અને એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. અને પછી એક દિવસ એ લોકો જ સ્મશાન સુધી મૂકવા આવે છે, પરંતુ સાથે આવવાની કોઈ હિંમત કરતા નથી. પરંતુ ત્રીજો મિત્ર કે જેની પર આપણે બધાએ બહુ ધ્યાન નથી આપ્યું, પરંતુ એ સાથે આવે છે, અને એ છે આપણા સંસ્કાર, આપણા કર્મ, જેની ઉપર વ્યક્તિ બહુ વિશેષ ધ્યાન નથી આપતો. સમય પર કરી નાખે છે કઈ શ્રેષ્ઠ કર્મ, કે કઈ શુભ પ્રસંગ છે તો સારું કર્મ, કથા કરાવડાવી, કે સત્સંગ રાખી દીધો, કે કઈ શ્રેષ્ઠ કર્મ કરી દીધું, કે દિવસમાં એક વાર ભગવાનની જ્યાં મૂર્તિ રાખી છે કે ભગવાનનો જ્યાં ગોખલો છે ત્યાં આગળ દીવાબત્તી કરી દીધા, કે થોડોક સમય કાઢી લે છે. મને એમાં લાગતું નથી, કરવા ખાતર કરી નાખે છે. પરંતુ શ્રેષ્ઠ કર્મો જે વ્યક્તિએ કરેલા છે એ જ એની સાથે જાય છે. અને એનું પ્રૂફ છે કે જન્મથી જ તમે જુઓ, ઘણા બાળકો બહુ બુદ્ધિશાળી હોય છે. એના માતા પિતા એટલા બુદ્ધિશાળી ના હોય, છતાં પણ બાળકો બુદ્ધિશાળી હોય. તો ઘણા લોકો એવું કહે છે કે આ આટલા બધા બુદ્ધિશાળી કેમ છે? તો બોલવામાં ઘણા એવું કહેતા હોય છે કે આ એના આગલા જન્મના કર્મો લાગે છે. ઘણી વાર આપણે જોઈએ કે ઘણા બાળકોમાં ચોરી કરવાની કે કઈક એવી ખરાબ આદત હોય છે, જૂઠું બોલવાની, અને મા બાપ બહુ ઈમાનદાર હોય પાછા, છતાં પણ એ બાળકને નથી શીખવાડી શકતા.
તો પણ એવું કહે છે લોકો કે આ એના આગલા જન્મના કર્મો લાગે છે. આત્મા શ્રેષ્ઠ કે નિમ્ન કર્મોને સાથે લઈને જાય છે. તો આપણે શું કરવાનું છે? આ ત્રણ મિત્રો જે છે એમાંથી સૌથી વધારે મહત્વ કોને આપવાનું છે? ત્રણેય જરૂરી છે. ધન પણ જરૂરી છે, સંબંધીઓ પણ જરૂરી છે અને સંસ્કારો પણ જરૂરી છે. ફક્ત આપણે નંબર ચેન્જ કરવાનો છે. આપણે સંસ્કારને જો પહેલું પ્રાધાન્ય આપીશું, પહેલું સ્થાન આપીશું, તો આપણું જીવન શ્રેષ્ઠ માર્ગે આગળ વધી શકશે. બીજો જન્મ પણ શ્રેષ્ઠ કર્મોના આધારે શ્રેષ્ઠ મળી શકે. તો આ વાર્તા ખૂબ નાનકડી છે, પરંતુ ઘણું બધું શીખવી જાય છે. એ વ્યક્તિએ વિચાર્યું કે આ મારો પાકો મિત્ર છે, મારો સાક્ષી બનશે, પરંતુ એ ન બન્યો. તો એ પાકો મિત્ર છે ધન. જ્યારે આત્મા શરીરમાંથી નીકળે છે ત્યારે બિલકુલ પણ ધન સાથે નથી જતું. બીજો મિત્ર સંબંધીઓ એ પણ સાથે જઈ શકતા નથી, પરંતુ ત્રીજો મિત્ર એ ચોક્કસ આપણી સાથે આવે છે અને એ છે આપણા શ્રેષ્ઠ કર્મો. તો આપણે પણ શ્રેષ્ઠ કર્મોને પહેલું સ્થાન આપી અને આપણો પાર્ટ ખૂબ સારી રીતે ભજવીએ એવું પરમાત્મા ઈચ્છે છે. આપણે પણ જો આવી પ્રેરણાદાયી વાર્તામાંથી કંઈક શીખવા મળ્યું હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અને આવી આગળ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓમ શાંતિ.